સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલી સુદર્શન સ્કૂલ દ્વારા તુલસી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓમાં હિન્દુ ધર્મ વિશે જાગૃતતા આવે તે હેતુથી તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 500 થી વધુ વિદ્યાર્થીઓએ તુલસી પૂજન કર્યું હતું। ભારત પોતાની સંસ્કૃતિ માટે જાણીતું છે, પરંતુ હાલમાં ભારતના લોકો અંગ્રેજી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને અંગ્રેજી કલ્ચર અપનાવી રહ્યા છે। એવામાં સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલી સુદર્શન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિને વળગી રહે અને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે તુલસી પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હિન્દુ સંસ્કૃતિમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે। તુલસીના છોડનો માતા લક્ષ્મી તરીકે હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે છે, જેથી સુદર્શન સ્કૂલમાં 500 થી વધુ વિદ્યાર્થીઓએ તુલસીના છોડ અને હિન્દુ ધર્મની પૂજા કરી હતી। આજથી આ છોડને પોતાના ઘરે આંગણે લગાડવાની તેમજ દરરોજ તુલસીજીની પૂજા કરવાની પ્રતિજ્ઞા પણ તમામ વિદ્યાર્થીઓએ લીધી હતી। મહત્વનું છે કે આયુર્વેદમાં પણ તુલસીના છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। આ છોડના પાન થકી અને રોગમાં ફાયદો થાય છે, તો તુલસીનો છોડ આંગણામાં હોવાથી વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે। આ શાળા દ્વારા બાળકોને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત આવે તેમજ વૃક્ષારોપણ માટે થઈને મનમાં ભાવ વધે એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।